નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વરસાદે તાંડવ મચાવી દીધું। 5 અને 6 ઇંચના વરસાદોની ગુજરાતમાં શરૂઆત થઈ ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે અને રસ્તાઓના ગાબડા નીકળી ચૂક્યા છે। અને બીજી બાજુ હવે મિત્રો અંબાલાલ પટેલે જે પૂરની આગાહી કરી હતી તે ગુજરાત રાજ્યમાં સાચી પડી શકે તેવો ડર સતાવી રહ્યો છે। ત્યારે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। દક્ષિણીય ગુજરાતના ભાગોમાં આભ ફાટ્યું છે। નવસારી, વલસાડ, સુરત અને ડાંગ સહિતના વિસ્તારોમાં છેલ્લા 12 કલાકથી નોનસ્ટોપ વરસાદો પડી રહ્યા છે, જેમાં સુરત લાગુના વિસ્તારોમાં બધા તાલુકાઓમાં થઈને ટોટલ 5 થી 6 ઇંચના વરસાદો પડ્યા છે। નવસારીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને અંબાલાલ પટેલે કીધું છે કે નીચાણવાળા વિસ્તારોમાં 1 થી 5 તારીખની વચ્ચે પૂરજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે। આટલું જ નહીં, જુલાઈ મહિનાના પ્રારંભ સાથે ચોમાસું વધુ વેગ પકડશે। ગુજરાત રાજ્યમાં 2 થી 3 જુલાઈની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ પહોંચી જશે, જેથી અત્યારે આ તો માત્ર શરૂઆત થઈ છે। હજુ પણ મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી પડ્યો। અમદાવાદ, ગોધરા, મહીસાગર, દાહોદ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ આ બધા જિલ્લાઓની અંદર વરસાદો હજુ બાકી છે, પરંતુ 1 તારીખ પછીની જે સિસ્ટમ મજબૂત બનવાની છે તેની અંદર હવે આખા ગુજરાતનો રાઉન્ડ જે છે તે જોવા મળવાનો છે અને જુદા જુદા વેધર મોડેલો સામે આવ્યા છે। ખાસ ECMWF નું જે વેધર મોડેલ છે તે મુજબ ગુજરાતમાં 18 થી લઈને 20 ઇંચના વરસાદ, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 12 થી લઈને 16 ઇંચના વરસાદોની આગાહી કરી દેવામાં આવી છે। અંબાલાલ પટેલે પણ એક બાજુ પૂરની આગાહી દર્શાવી દીધી છે દક્ષિણીય ભાગોની અંદર નીચાણવાળા વિસ્તારોમાં, જેથી મિત્રો હાલ અત્યારે સૌથી મોટો ડર સતાવી રહ્યો છે કે ગુજરાત રાજ્યના વાસીઓએ તૈયારી કરીને રાખવી પડશે, કારણ કે હવે મોડું થયેલું ચોમાસું જે છે તે ગાંડું તૂર બનીને ગુજરાત રાજ્ય પર તોફાની બેટિંગ કરશે। ત્યારબાદ જોઈ લીધું સરકારે બદલ્યા પેટ્રોલ ડીઝલના નિયમો। સૌથી મોટા સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે। ભારતમાં પેટ્રોલ અને ડીઝલની ખરીદી અંગે મોટો ફેરફાર 1 જુલાઈથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। આ મહિને 1 તારીખથી જે છે તે ગુજરાત સરકારે પેટ્રોલ ડીઝલને લઈને નવા નિયમો લાગુ કરી દીધા છે। મિત્રો છેલ્લા ઘણા બધા સમયથી યુદ્ધની પરિસ્થિતિના ભાગરૂપે ગુજરાત સરકારે જે છે તે પેટ્રોલ ડીઝલને લઈને ઘણા બધા નવા નિયમો મૂક્યા હતા, જેમ કે 200 લીટરથી વધારે ડીઝલ નહીં મળે એવો નિયમ હતો। બીજા નંબરે બોટલની અંદર કે કોઈ પણ કેનની અંદર ડીઝલ નહીં આપવામાં આવે એવો પણ નિયમ મૂકવામાં આવ્યો હતો અને આની સિવાય પણ ઘણા બધા અન્ય જુદા જુદા નિયમોમાં હતા, જેમ કે કેટલાક વિસ્તારોમાં 500 રૂપિયાનું ઉપર પેટ્રોલ પણ નહોતા આપતા અને ખાસ બોટલોમાં પણ પેટ્રોલ આપવાની ના પાડી હતી। પરંતુ હવે જે બધા નિયમો ફરી રહ્યા છે તેની અંદર હવે છે યુદ્ધ પૂર્ણ થવાની આરીઓ પર છે અને ફરીથી માર્કેટો ખુલવા લાગ્યા છે, વ્યાપારો શરૂ થઈ ચૂક્યા છે, જેને કારણે પેટ્રોલ અને ડીઝલની હવે અવરજવર થવા લાગી છે વૈશ્વિક લેવલે। ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની ખરીદી અંગે એક મોટો ફેરફાર 1 જુલાઈ 2026થી અમલમાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકારે છૂટક પેટ્રોલ પંપ પરથી મોટો વાણિજ્ય ગ્રાહકો દ્વારા ઈંધણની ખરીદી ઉપર જે મર્યાદા મૂકવામાં આવી હતી કામચલાઉ, એ પ્રતિબંધો હવે હટાવી દીધા છે। પરિવહન કંપનીઓ, કારખાનાઓ, ઉદ્યોગો અને અન્ય વાણિજ્ય ગ્રાહકો માટે હવે કોઈ પણ જથ્થો જે છે તે મર્યાદા વિના આપવામાં આવશે। એટલે હવે જેટલું જોઈએ એટલું પેટ્રોલ, જેટલું જોઈએ એટલું ડીઝલ, બધી વસ્તુઓ મળી જશે। ઘણા લોકોને આના માટે ઘણા મહિને લાઈનમાં લાગવું પડતું હતું। હવે મિત્રો કોઈ પણ પ્રકારની બાંધછૂટ નથી, અનલિમિટેડ પેટ્રોલ વાપરો, જેટલું જોઈએ એટલું મળશે। આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધની મિત્રો લાંબી અસર ચાલી અને હવે મિત્રો તમામ વ્યાપારો, તમામ ઉદ્યોગો છે તેમને ઘણી બધી રાહત મળશે, કારણ કે પેટ્રોલ ડીઝલને કારણે ઘણા બધા ઉદ્યોગો બંધ પડી ચૂક્યા હતા અને પ્લસ જે લિમિટ લગાવવામાં આવી હતી સરકારે બધા નિયમો, બધી લિમિટો જે છે તે હવે હટાવી દીધી છે। તો હવે મન મરજી મુજબ જેટલું પેટ્રોલ ડીઝલ પુરાવું હોય તમે પુરાવી શકો। પેટ્રોલ પંપો ખુલ્લા મૂકવામાં 1 તારીખથી આવ્યા। ત્યાર પછી જોઈ લી તો પાકિસ્તાનની મોટી ધમકી અને કહ્યું કે હાથ કાપી નાખશું। જી હા મિત્રો, ભિખારીસ્તાન દેશ પાકિસ્તાન છે તેમણે એક ફરીવાર નવી મિત્રો જે છે તે નાપાક હરકત કરી દીધી છે અને મિત્રો પાકિસ્તાન જે આતંકી દેશ છે તેમણે અત્યારે હાલ ભારતને લઈને મિત્રો ધમકી આપી નાખી છે અને હવે ભારત કે જે આ પાકિસ્તાન ભિખારીસ્તાનને શું જવાબ આપશે તેના વિશે વિસ્તારથી સમજીએ તો સિંધુ જળની મિત્રો જે સંધિ કરવામાં આવી હતી તેની અંદર ભારતે નિર્ણય લીધો હતો। ગયા મહિને મિત્રો પાકિસ્તાન તરફથી જે વારંવાર કાશ્મીર ઉપર હુમલા
હુમલાઓ કરવામાં આવ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી, જેને કારણે ગયા વર્ષે જે પહેલગામમાં આતંકી હુમલો કરીને મિત્રો 16 થી 22 લોકોના મૃત્યુ કરવામાં આવ્યા હતા પાકિસ્તાનના આતંકીઓ તરફથી, ત્યારે ભારતે નિર્ણય લીધો હતો ઓપરેશન સિંદૂરનો યુદ્ધ કરીને કે ભારત હવે પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી નહીં આપે, એટલે કે સિંધુ નદીનું જે પણ પાણી છે પાકિસ્તાનમાં જતું રોકવામાં આવશે. તો હવે અત્યારે વરસાદ ખેંચાતા પાકિસ્તાનમાં હોબાળો મચી ચૂક્યો છે, પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના ઇસ્લામાબાદ સિંધુ જળ સંધિને લઈને મિત્રો જે છે તે અત્યારે જે ડોનના એક અહેવાલ મુજબ જે માહિતી સામે આવી છે તેની અંદર ભિખારિસ્તાનના એક મલિકે કહ્યું છે કે પાડોશી દેશના વડાપ્રધાન એટલે કે મોદીજી સુધીને મિત્રો અહીંયા ઇન્વોલ્વ કરી લેવામાં આવ્યા છે. પાકિસ્તાનના જે મિત્રો છે મલિકે કહ્યું કે ભારત દેશના વડાપ્રધાન પાસે એક નળ ઉપર નિયંત્રણ છે, એટલે નળ રોકી લેશે, પાણી રોકી લેશે. તેઓ કહે છે કે તેઓ પાકિસ્તાનમાં પાણીનું એક ટીબું નહીં આવવા દે, પરંતુ અમે અમારા હિસ્સાના પાણીનો દાવો કરનારાઓના હાથ કાપી નાખીશું, એટલે કે જે ભારતમાંથી પાકિસ્તાનમાં પાણી નહીં આવવા દે એના હાથ કાપી નાખશું તેવો દાવો કટોરાસ્તાન ભિખારિસ્તાને મિત્રો કર્યો છે. ત્યારે પાકિસ્તાની પ્રસારણ કરતા મિત્રો જે પણ ન્યૂઝ અહેવાલો છે તેની અંદર આ માહિતી સામે આવી રહી છે. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે? પાકિસ્તાન જે છે તે પોતાની નાપાક હરકત કરી રહ્યું છે ને હદ વટાવી રહ્યું છે, તેનો યોગ્ય જવાબ જે છે તે હવે આપવામાં આવશે ભારતીય સંદર્ભ તરફથી. ત્યારે મિત્રો ભારતીય મંત્રાલય તરફથી શું જવાબ મળે છે તેનો દરેક લોકોની રાહ જોઈ રહ્યા છે, અને આની પહેલા પણ પાકિસ્તાનને યુદ્ધની ધમકી પણ ભારતને પાણીના મુદ્દે આપી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂત આંદોલન હવે વધારે ઉગ્ર બન્યું અને આજે તો મિત્રો ધરપકડો પણ પોલીસ તરફથી કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂતો આંદોલન ઉપર ઉતરી આવ્યા છે, કારણ કે વીજ પોલનો મુદ્દો હજુ પણ સોલવાયો નથી. જ્યાં મિત્રો વીજ પોલ મુદ્દે જે છે તે લાંબા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોના ખેતરોમાં જે વીજળીના થાંભલાઓ મૂકવામાં આવી રહ્યા છે ખેડૂતોની મરજી વગર, એનાથી ખેડૂતો હવે કંટાળી ચૂક્યા છે. ત્યારે ખેડૂતો છેલ્લા 10 થી 12 દિવસથી લગાતાર મિત્રો ઉપવાસ આંદોલન ઉપર છે. ત્યારે અત્યારે મિત્રો સુરેન્દ્રનગરના વીજપોલના વિરોધમાં હાઈવે ચક્કાજામ કરીને ખેડૂતોએ જે વિરોધ પ્રદર્શન કર્યું તેમાં ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓની ધરપકડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આટલું જ નહીં, સુરેન્દ્રનગરના જૈનાબાદ બહુચરાજી હાઈવે ઉપર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન હાઈવે બ્લોક કરીને ચક્કાજામ કરીને કર્યો હતો. ત્યારે ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી વીજપોલ ઉભા કરવાની કામગીરી સામે રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ મુદ્દે મિત્રો આંદોલનમાં કિસાન કોંગ્રેસમાં પણ મિત્રો ખેડૂતોના સમર્થનમાં કિસાન કોંગ્રેસ મોરચો પણ જોડાયો હતો. ત્યારે કેટલાક ખેડૂતો અને કોંગ્રેસ નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તો ખેડૂતોને મિત્રો જે પણ ન્યાય મળવા માટે ખેડૂતો લડત લડી રહ્યા છે, તેમાં લગાતાર મિત્રો ખેડૂતોએ બધા પેતરા કરી લીધા. પહેલા મિત્રો જે છે તે ગાંધીનગર કૂચ કરવા સુધીની માહિતી 15 જૂને સામે આવી હતી. ત્યાર પછી ખેડૂતો ઉપવાસ આંદોલન પણ ઉપર ઉતરી ગયા છે, અને હવે મિત્રો જે છે તે હાઈવે બ્લોક કરવાની પણ જે કામગીરી હાથ ધરવામાં આવી તેની અંદર પણ મિત્રો જે છે તે અટકાયત થઈ છે. તો હવે જોવાનું રહેશે કે ખેડૂતો પોતાના હકની લડાઈ માટે આગળ જે છે તે હવે શું કરે. ત્યારબાદ જોઈ લઈએ તો લ્યો બોલો, ટ્રમ્પ તો દેવ માણસ નીકળ્યો. જી હા મિત્રો, જે ટ્રમ્પને આપણે લાંબા સમયથી એવું કહી રહ્યા હતા કે ટ્રમ્પ યુદ્ધ ચલાવી રહ્યા છે, પરંતુ આ ટ્રમ્પ તો મિત્રો દેવ માણસ નીકળ્યા. જી હા, ટ્રમ્પે મિત્રો કહી દીધું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડો, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે. જી હા મિત્રો, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા ઉપર ટ્રુથ સોશિયલ ઉપર એક પોસ્ટ કરીને જણાવી દીધું છે કે જે પણ દેશના પેટ્રોલ વિક્રેતાઓએ કિંમતોમાં તાત્કાલિક ઘટાડો કરવાની ચેતવણી આપી. ટ્રમ્પે કહ્યું કે યુદ્ધને કારણે જે ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા હતા, જેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધારવામાં આવ્યા હતા, પરંતુ હવે તો યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે, જેને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે. ઇવન મિત્રો યુદ્ધના સમયે ક્રૂડ ઓઇલના ભાવ $120 આસપાસ હતા, અત્યારે $65 થી $70 આસપાસ આવી ચૂક્યા છે પ્રતિ બેરલ. તો જે ક્રૂડ ઓઇલનો ભાવ વધારવામાં આવ્યો ત્યારે જો પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા હોય, તો હવે ક્રૂડ ઓઇલ સસ્તું થઈ ચૂક્યું છે, તો એની સામે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો તેવું મિત્રો ટ્રમ્પે કહ્યું. સાથે ટ્રમ્પે જણાવ્યું કે જનતાને તેનો ફાયદો નથી મળી રહ્યો, જનતાને ફાયદો થાય તેવું કરો. સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની આ પોસ્ટમાં લખ્યું કે પેટ્રોલ વેચનારાઓ છે તેમના તાત્કાલિક પોતાના ભાવો ઘટાડવા જોઈએ. તો મિત્રો ટ્રમ્પ જે છે તે તો દેવ માણસ નીકળ્યો તેવું ઘણા બધા લોકો કહે છે, કારણ કે લાંબા સમયથી લોકોને એવું હતું કે ટ્રમ્પ યુદ્ધ ખેંચી રહ્યા છે, વધારે લંબાવી રહ્યા છે, પરંતુ હવે લોકોના મોંઘવારીથી જે લોકો કંટાળ્યા છે તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની માંગ કરી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો શા માટે લોકો લોનમાં ફસાઈ રહ્યા છે તેને લઈને મોટો ચિંતાનો વિષય સામે આવ્યો, તેના વિશે વિસ્તારથી તમને સમજાવું તો મિત્રો બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઇફસ્ટાઇલમાં બદલાવ આવી રહ્યો છે અને ભારતના લોકો પણ હવે એક નવી જીવનશૈલી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મિત્રો તમને મહત્વના સમાચાર જણાવી દઈએ તો હાલ અત્યારે એવી પરિસ્થિતિ બની છે કે લોકો નાની નાની વસ્તુ માટે પણ લોન લેતા થયા છે. દાખલા તરીકે મિત્રો અત્યાર સુધી મોટી વસ્તુઓ જેમ કે મકાન, જમીનની ખરીદીમાં લોકો લોન લેતા હતા, પરંતુ હવે આ પરિસ્થિતિ એવી છે કે નાનામાં નાના
મોબાઈલ ફોન અથવા મિત્રો ફર્નિચર જેવી મામૂલી વસ્તુઓની માટે પણ લોન આરામથી મળી જાય છે અને લોકો એના માટે પણ ઈએમઆઈ કરાવે છે, લોન લેશે. એને કારણે લોકોના મિત્રો જે છે તે જીવનશૈલી હવે એટલી મજબૂત બની નથી, કારણ કે ઘણા બધા લોકો મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના છે, એ પણ જે મિત્રો પૈસાવાળા અને અમીરો છે તેવી જિંદગી જીવવા માંગે છે, કારણ કે આનાથી મિત્રો એ એમ નથી સમજતા કે તેના ઉપર મિત્રો લોન અને જે ઈએમઆઈ છે તેનું ભારણ વધી રહ્યું છે. લગભગ અત્યારે 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે અને પરિસ્થિતિ એટલી બધી ખરાબ બનતી જાય છે કે મિત્રો પરિવારોની અંદર પોતાના બાળકો હોય તેમને શિક્ષણમાંથી ઉઠાડીને ધંધા ઉપર લગાવવામાં આવી રહ્યા છે કે જેથી લોન ભરપાઈ થઈ શકે. મિત્રો આ અંગે લગાતાર લોનના આંકડાઓ વધી રહ્યા છે ગુજરાતની અંદર, તે ખાસ એક મોટો ચિંતાનો વિષય બન્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પહેલા જ વરસાદમાં ગુજરાતના રસ્તાઓએ હાર માની લીધી. જી હા મિત્રો, તમને સમજાવી દઈએ તો ખાસ સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે રોડ રસ્તા વિકાસને લઈને અથવા મિત્રો જેટલા પણ અભિગમ છે વિકાસ કાર્યો છે તેને લઈને, પરંતુ આ કરોડો રૂપિયા બનાવેલો રોડ જે છે તે મિત્રો પહેલા જ વરસાદે દમ તોડી દીધો છે. જી હા મિત્રો, સુરતના નગરપાલિકા વિકાસના કામોની પોલ ખુલી કે ત્યારે 400 મીટર લાંબો રસ્તો મોટા વરાછાના વિસ્તારથી ચીકુવાડીનો રસ્તો જોડે છે, ત્યાં આગળ 400 મીટર લાંબો રસ્તો અચાનક બેસી ગયો. જ્યાં મિત્રો 400 મીટર એટલે ઓલમોસ્ટ અડધા કિલોમીટર જેટલો રસ્તો અચાનક જે છે તે આખો બેસી ગયો. રસ્તા ઉપર ભૂવા પડતા જોવા મળ્યા. આટલું જ નહીં, વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા, કારણ કે જ્યારે લોકો આ રસ્તા પરથી ગાડીઓ ચલાવી ત્યારે અચાનક રોડ જે છે તે દબાઈ જતો જોવા મળ્યો. આટલું જ નહીં, થોડા સમય પહેલા અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, જેને કારણે પાલિકાની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે તીવ્ર રોષ ઉઠાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ અહીંયા હાજર રહ્યા અને લાઈવ વિડીયો રેકોર્ડ કરીને દેખાડ્યું કે સરકારનો ભ્રષ્ટાચાર લાઈવ જોઈ લ્યો, કારણ કે આજે મિત્રો માહિતી આવી રહી છે. મિત્રો તમારું શું માનવું છે? કારણ કે આજે રોડ દબાઈ રહ્યા છે પહેલા જ વરસાદની અંદર. મિત્રો સરકાર જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને જે રસ્તાઓ બનાવવાની કામગીરી સોંપે છે, તો મિત્રો કરોડો રૂપિયાના રોડ પણ હવે સુરક્ષિત નથી. બીજા નંબર ઉપર મિત્રો નવસારીથી એક સમાચાર આવ્યા છે કે નવસારીના એક મેયરને જ્યારે સવાલો પૂછવામાં આવ્યા કે રસ્તાઓ દબાઈ રહ્યા છે અને જે આ રીતના તૂટી રહ્યા છે એના મામલે તમારું શું કહેવું છે, તો મિત્રો એ મેયરે કહ્યું કે રસ્તા છે તો એ તો તૂટવાના છે. આવા જવાબો મિત્રો મળી રહ્યા છે મેયરો તરફથી. ત્યારે મિત્રો આપણે વિચારવું પડે કે જે રસ્તા છે તો એ અહીંયા જ શા માટે તૂટી રહ્યા છે, કારણ કે અન્ય દેશો પણ છે, અન્ય જગ્યાઓ પણ છે, ત્યાં ક્યારેય મિત્રો આ રીતના પહેલા વરસાદમાં રોડ રસ્તાઓ તૂટતા નથી. અને એની સામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા છતાં પણ મિત્રો જે કામગીરી વિકાસ લઈને કરવામાં આવી જોઈએ એ હજુ થઈ નથી, અથવા તો થઈ તો શા માટે એક પહેલા જ વરસાદી રાઉન્ડમાં જે છે ત્યાં રસ્તા દબાતા જોવા મળ્યા, તેના ઉપર એક મોટો સવાલ ઊભો થયો. ત્યાર પછી જોઈ તો આગામી 10 દિવસ ગુજરાતવાસીઓ ચેતવણી આપવામાં આવી છે. ખાસ ચેતી જજો અને પોતપોતાની તૈયારીમાં થઈ જજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવે આગામી 10 દિવસ નોનસ્ટોપ મેઘરાજાની જે બેટિંગ થવાની છે તેને લઈને સરકારની ગૃહ મંત્રાલય તરફથી પણ આગાહીને લઈને ચેતવણી આપવામાં આવી છે. પહેલા તો કહી દેવામાં આવ્યું છે કે કારણ વગર મિત્રો જે છે તે દરિયાકાંઠા પાસે પણ ના જવું અને માછીમાર ભાઈઓએ 10 દિવસ 5 દિવસ દરિયો ના ખેડવો તેવી સૂચના આપી દેવામાં આવી છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી હવે ગાંડી તૂર બનીને તૂટી પડવાની છે, ત્યારે એના વરસાદો ગુજરાત રાજ્ય તરફ ખેંચાઈ રહ્યા છે. તો 40 થી 50 કિલોમીટરના પવનો પણ ફૂંકાશે. તો મોટા ઘટાદાર વૃક્ષ પાસે કે નાના મિત્રો કોઈ એવા મજબૂત પાયાવાળા ના હોય તેવા કોઈ પતરા કે કોઈ ડોમ પાસે ઊભું ના રહેવું, કારણ કે આના કારણે તમારું મૃત્યુ પણ થઈ શકે જો ડોમ માથે પડે તો. અને બીજા નંબરે મિત્રો ખાસ કેટલાક સેન્ટરોમાં જે પૂર સમાન પરિસ્થિતિઓ બની શકે, તો એને લઈને જે વેધર મોડેલનો ડેટા આવ્યો છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પોતપોતાની તૈયારીમાં લોકોએ રહેવું, કારણ કે જે કંઈ પણ પરિસ્થિતિ બની શકે એટલા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. અને કારણ વગર જે છે જ્યારે જો વરસાદ બહુ વધારે લંબાઈ જતો હોય અથવા જ્યારે રસ્તાઓમાં પાણી ભરાઈ જાય ત્યારે કારણ વગર ઘરની બહાર નીકળવાનું પણ ટાળવું. ત્યાર પછી જોઈ લઈએ તો આ યોજનામાં સરકાર માત્ર 55 રૂપિયા તમારે ભરવાના છે અને સરકાર સામેથી 36,000 રૂપિયા દર વર્ષે ઘરે બેઠા તમને આપશે. જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે. આ યોજનાની અંદર ખેડૂતોને માત્ર દર મહિને 55 રૂપિયાના જ ભરવાનું હોય છે, પરંતુ તમને સામેથી દર મહિને 3,000 રૂપિયા મળશે. જ્યાં મિત્રો ખેડૂત ભાઈઓ માટે સરકારની આ યોજના છે જેમાં તમારે માત્ર 55 રૂપિયા દર મહિને ભરવાના છે. 60 વર્ષની ઉંમર થાય ત્યાર પછી તમારે કોઈ રૂપિયો નથી ભરવાનો. ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ઘરે બેઠા દર વર્ષે 36,000 એટલે કે મહિનાના 3,000 રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે. જ્યાં મિત્રો આજે યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં, તેમાં સરકાર વૃદ્ધ ખેડૂતો માટે યોજના ચલાવે છે. ખેડૂતો જ્યારે 20 થી 40 વર્ષના હોય ત્યારે તેમને દર મહિને 55 રૂપિયા ભરવાના રહેશે આ યોજનામાં પ્રીમિયમ સ્વરૂપે. જ્યારે ખેડૂતોની ઉંમર 60 વર્ષ થાય છે પછી કોઈ રૂપિયા ભરવાની જરૂર નથી, ત્યારે ગુજરાન ચલાવવા માટે ખેડૂતો કામ નથી કરી શકતા, તો ત્યારે સરકાર સામેથી માનધન યોજનામાં દર મહિને 3,000 રૂપિયા ખેડૂતોને આપશે.